विद्यार्थी मित्रों, आजना आ रिविजन ऑनलाइन वीडियो में आप सर्वनु हार्दिक स्वागत है। रिविजन वीडियो 1 जेमा આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 નો અભ્યાસ કરીશું। પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ। રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તે કેટલા પ્રકારની છે, એના દરમિયાન કયા કયા ફેરફારો થાય છે આપણે જોઈએ। તો આપણે પહેલું જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા આપણે ખબર કેમ નહીં પડે, કારણ કે ભાઈ દૂધમાંથી દહીં બનવું, પાણીનું બરફ બનવું, કરા પડવા, આ બધા જે છે એ ભૌતિક ફેરફાર છે, જેને આપણે એક પ્રક્રિયા કહી શકીએ છીએ। જીવનમાં એવી ઘણી પ્રક્રિયાઓ છે જે બે પદાર્થો ભેગા થાય તો નવા નવા પદાર્થો બને, અથવા કોઈ એક પદાર્થમાંથી બીજા ઘણા નવા પદાર્થો બને। તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારની વાત કરીએ તો સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, અવક્ષેપન અને રેડોક્સ પ્રક્રિયા, આવી કેટલીક પ્રક્રિયાઓ આપણે અભ્યાસ કરીશું। કેટલીક પ્રક્રિયાઓ ઉષ્માનું શોષણ કરે, જેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ, અને કેટલીક પ્રક્રિયાઓ ઉષ્મા મુક્ત કરે, તેને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ કહીશું। તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એમાં કેવા પ્રકારના ફેરફાર થાય, તો આપણને ખબર છે ફેરફાર। તો એ ફેરફારોની વાત કરીએ તો એમાં પહેલા એક રંગ પરિવર્તન થાય, વાયુ ઉત્પન્ન થાય, ત્યારબાદ એવું કહેવાય છે કે અવક્ષેપ ઉત્પન્ન થાય, વાયુ ઉત્પન્ન થાય, રંગ પરિવર્તન થાય, તો આપણે કહી શકીએ કે આ ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ગરમી। તો આપણે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું કહી શકીએ। પહેલી આપણે રાસાયણિક પ્રક્રિયા ભણીએ। હલો વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે બે પ્રક્રિયકો ભેગા થાય, બે પદાર્થો ભેગા થાય અને એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ બને, તો આપણે એને સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ। એક ઉદાહરણ જોઈએ આપણે, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ વત્તા પાણી લિક્વિડ, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ CaOH2 નામનો એક જ પદાર્થ આપણને નિપજ તરીકે મળે છે, અને આપણે ચૂનાનું પાણી કહીએ છીએ, ચૂનાનું નીકળ્યું પાણી। અહીંયા આગળ કોને આપણે કળી ચૂનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ કહીએ છીએ। તો આ એક થઈ ગઈ સંયોગીકરણ પ્રક્રિયા। આવી તમે બીજું કોઈ સમીકરણ લઈને પણ લખી શકો। બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં એક મોટા અણુમાંથી નાના નાના અણુઓ બને, એટલે કે આપણે આવું કહી શકીએ આ એક મોટો અણુ હોય એમાંથી આવા નાના નાના અણુ બને, તો તેને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ। આ વિઘટન પ્રક્રિયાને સમીકરણ લખવા હોય તો કોઈ પણ તમે પદાર્થ લો અને એનું વિઘટન સમજાવી શકો છો। જેમ કે મેં આગળ લખ્યું છે ચૂનાના પત્થર, કેલ્શિયમ કાર્બોનેટ, એનું વિઘટન પ્રક્રિયા થાય તો CaO એટલે CaO વત્તા CO2 ગેસ આ ઉત્પન્ન થાય છે। આ છે કળી ચૂનો। વિદ્યાર્થી મિત્રો, નામ લખવા ફરજિયાત છે, ફરજિયાત। સમીકરણ લખો એટલે નામકરણ થવું જોઈએ, કળી ચૂનો કાર્બન ડાયોક્સાઇડ। આની અંદર ઉષ્માની જરૂર પડે છે, એટલે આપણે આને ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનું સમીકરણ પણ કહી શકીએ છીએ। આ કે ઉષ્મા વિઘટનના પાછા પ્રકાર છે। વિઘટનના 3 પ્રકાર આવે, એક ઉષ્મીય વિઘટન, બીજું વિદ્યુતીય વિઘટન અને ત્રીજું પ્રકાશીય વિઘટન। એટલે વિઘટન આ 3 પ્રકાર દર્શાવે છે, ઉષ્મીય, વિદ્યુતીય, પ્રકાશીય। તો આ એક વિઘટન પ્રક્રિયાનું સમીકરણ છે। આપણે બીજું જોઈએ સિલ્વર ક્લોરાઇડ AgCl, અહીં નામ ફરજિયાત છે।
સિલ્વર ક્લોરાઇડ. જ્યારે એની પ્રકાશીય વિઘટન એટલે કે આપણે જ્યારે પ્રકાશની અંદર હાજરીમાં એને મૂકવામાં આવે છે તો Ag અને Cl આયન ઉત્પન્ન થાય છે. એટલે Ag અને Cl આયન ઉત્પન્ન થાય છે, Ag+ અને Cl-. તો આ એક બીજું સમીકરણ હતું જેને આપણે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા તરીકે પણ આપણે એને લખી શકીએ છીએ. પણ લખીએ તો અહીંયા સંતુલન તો કરવું જરૂર પડે. જો આયન ના લખો તો સંતુલન માટે ક્લોરીન હંમેશા વાયુ તરીકે રહે એટલે કે Cl2 લખાય. તો સંતુલન માટે એક બગડો મૂકીએ તો આગળ Ag માટે 2 મૂકવા પડે. તો આ રીતે સિલ્વર અને ક્લોરાઇડ 2 પદાર્થો મળે છે. આ વિઘટન પ્રક્રિયા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપનનો મતલબ ખસી જવું, દૂર થઈ જવું. દુનિયાની અંદર દરેક પ્રાણી તેના બીજા પ્રાણી કરતાં ચડિયાતો હોય છે. કોઈ વધુ શક્તિશાળી હોય છે, કોઈ ઓછું શક્તિશાળી હોય છે. એવું જ કંઈક અહીં થાય છે કે કોઈ દ્રાવણ હોય અને દ્રાવણ ધાતુ તત્વનું હોય. જેમ કે આપણે કોપર સલ્ફેટ CuSO4 કોપર સલ્ફેટ જેને આપણે મોણ થૂથું કહીએ છીએ. તો આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એમાં કોપર ધાતુ છે. કોપર આ ધાતુ છે, એની લોખંડની ખીલી મૂકવામાં આવે. અહીં કોપર સલ્ફેટના આ દ્રાવણની અંદર તેનો રંગ છે વાદળી ભૂરો રંગ. એની આ રીતે કોઈ લોખંડની ખીલી મૂકવામાં આવે તો કોપર સલ્ફેટના દ્રાવણનો જો રંગ દૂર થાય તો સમજવું આ Fe અથવા તો દ્રાવણનો રંગ આછો થાય તો Fe એ વધુ ક્રિયાશીલ તત્વ છે. અને કોઈ રંગ પરિવર્તન ના થાય તો સમજવું Fe એ ઓછું ક્રિયાશીલ તત્વ છે. તો આપણે અહીંયા આગળ વધુ ક્રિયાશીલ તત્વ તેના કરતાં ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર થાય તો એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ એક વિસ્થાપન પ્રક્રિયા. એમાં 2 પ્રકાર છે. એક પ્રકારનું નામ છે એક વિસ્થાપન અને બીજો છે દ્વિવિસ્થાપન. એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો તેના કરતાં ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી દૂર કરે તો એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. એક સમીકરણ લીધું છે આપણે Fe + CuSO4. તો Fe એ આ CuSO4 સાથે જોડાશે અને આપણો પદાર્થ બનશે FeSO4. Aqueous આ વાદળી રંગ, વાદળી ભૂરો રંગ આછો થશે અને કોપર ધાતુ એમાંથી દૂર થશે. તો આ રીતે આ એક ધાતુ જોડાય છે, બીજી ધાતુ દૂર થાય છે તો આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અહીં Zn + CuSO4 તો પણ પ્રક્રિયા થશે. તો અહીં આપણે ZnSO4 + Cu આનું નામ છે ઝિંક સલ્ફેટ. આ કોપર ધાતુ છૂટી પડી. જ્યારે નિપટ લખો તો હંમેશા પદાર્થનું નામ લખવું જોઈએ. તો આ રીતે આપણે આ વિસ્થાપન પ્રક્રિયા. બીજી પ્રક્રિયાનો પ્રકાર છે વિસ્થાપનની બીજી પ્રક્રિયા દ્વિવિસ્થાપન. અહીં દ્વિવિસ્થાપનનો મતલબ થાય છે કે 2 તત્વો એક સાથે દૂર થશે અથવા કોઈ આખો સમૂહ જોડાશે તો 2 પ્રક્રિયકો એટલે કે 2 પદાર્થો વચ્ચે આયનોની આપલે થાય. ધન આયન અને ઋણ આયન. ધન આયન ઋણ આયન સાથે જોડાય, ઋણ આયન ધન આયન સાથે જોડાય. એટલે આયનોની આપલે થઈને નવા નિપજ મળે, નવા પદાર્થો મળે તો આપણે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. મેઇન શબ્દ છે આયનોની આપલે. કે 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય અને તો તેને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું. અહીં પદાર્થ છે સોડિયમ સલ્ફેટ Na2SO4, બીજો છે BaCl2. Ba એટલે બેરિયમ, બેરિયમ ક્લોરાઇડ. નામકરણ પણ આપણને આવડતું હોવું જોઈએ. તો અહીંયા આગળ આ Na2 અને આ Ba આ જે 2 છૂટા પડશે. આ ધન આયન અને ઋણ આયન સાથે જોડાશે એટલે એક પદાર્થ બનશે NaCl, જેને આપણે બધાને નામ આવે છે સોડિયમ ક્લોરાઇડ. રસોડામાં ખાદ્ય પદાર્થ તરીકે આપણે વપરાય છે. મીઠું રસોઈ બનાવવા માટે સૌથી એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજો છે Ba અને SO4 આ 2 જોડાશે.
SO4 આનું નામ છે બેરિયમ સલ્ફેટ. સંતુલન કરવું જરૂર નહીં, Na2 છે અહીં ખાલી 2 મૂકી દઈશું તો Cl પણ 2 થઈ જશે. તો આ એક પ્રક્રિયા આપણી હતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા આયનોની આપલે દ્વારા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પ્રક્રિયાનું નામ છે અવક્ષેપન. શબ્દ કેવો છે? અવક્ષેપ. એટલે કે જે નવો પદાર્થ બનશે એ ઘન સ્વરૂપે મળશે. બે પદાર્થો લેવામાં આવે, બે પદાર્થો, અને એ બંને પદાર્થોને દ્રાવણ લેવામાં આવે છે અને એ દ્રાવણોને એકબીજામાં જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે મળતો નવો પદાર્થ એની વચ્ચે આયનોની આપલે થાય છે. આપણને એવું લાગશે કે આયનોની આપલે એટલે વિસ્થાપન પ્રક્રિયા થઈ ને, દ્વિવિસ્થાપન. હા, તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ એક પ્રકારની અવક્ષેપન પ્રક્રિયા છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય, આ શબ્દ મેઇન છે. અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય, આ બે દ્રાવણોને જ્યારે એકબીજામાં આમ મિશ્ર કરવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે કે તેમાંથી આ દ્રાવણ જ્યારે એની અંદર પડ્યા તો અહીં આગળ પાવડર જેવું, સફેદ પાવડર જેવું, તો આ જે ઉત્પન્ન થાય એ છે આપણું અવક્ષેપ. તો અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો તેવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. હવે આપણે આ એક સમીકરણ આપણે આગળ લખ્યું હતું, સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ. આ સમીકરણ આપણે દ્વિવિસ્થાપન લખ્યું હતું, એ પણ અવક્ષેપન પ્રક્રિયાનું સમીકરણ કહેવાય. તો આ Ba અને આ SO4 એકબીજા સાથે જોડાશે. BaSO4 બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે, જેમાં મીઠું એટલે કે NaCl નું દ્રાવણ છૂટું પડે છે. દ્રાવણ છે એટલે અવસ્થા 1 છે. આ સમીકરણ લખો તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં સોલિડ લખવાનું. અવક્ષેપ પ્રક્રિયામાં અહીં સોલિડ પદાર્થ લખવાનો S. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ કે જેમાં ઓક્સિજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. તો એવું કહેવાય છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, જેમ કે પ્રક્રિયા છે ઓક્સિડેશન, આ ઓક્સિજન ઉમેરાય, જેમ કે સમીકરણ છે આપણું C+O2, તો આપણે લખી શકીએ CO2. અહીં શું થયું? તો અહીં ઓક્સિજન કાર્બન સાથે ઉમેરાયો, એટલે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. એક બીજું સમીકરણ છે Mg+O2, તો MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ બને, સોલિડ, અને ઓક્સિજન 2 છે સંતુલન માટે 2 લખાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ જે પ્રક્રિયા છે જેમાં ઓક્સિજન ઉમેરાય છે, એટલે આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એનાથી ઉલટું જો હાઇડ્રોજન દૂર થાય એવું પણ બોલાય, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો એને આપણે ઓક્સિડેશન કહે છે. અને જે પદાર્થનું ઓક્સિડેશન થતું હોય એને આપણે રિડક્શન કરતા કહેવાય. એ પોતાનું રિડક્શન કરે એટલે આને આપણે રિડક્શન કરતા પણ કહેવાય. એનાથી વિપરીત, અલગ, ઊંધું, જુદું, એક પ્રક્રિયા છે રિડક્શન. તો હાઇડ્રોજન ઉમેરાય, જો અહીં શું હતું? ઓક્સિજન ઉમેરાય, એના બદલે હાઇડ્રોજન ઉમેરાય. એક પ્રક્રિયા છે આપણું CuO+H2 કોપર ઓક્સાઇડ, જે કાળા રંગનો પદાર્થ છે, કાળા રંગનો કોપર ઓક્સાઇડ, એની માં H2 સાથે પ્રક્રિયા થાય, હાઇડ્રોજન વાયુ ઉમેરાય, તો આ હાઇડ્રોજન વાયુ અહીં આગળ આવે છે O સાથે, એટલે અહીં આગળ Cu છૂટું પડે છે H2O. તમે તો એવું કહેશો હાઇડ્રોજન ઉમેરાય, આ તો ઉપરથી કોપર કંથી ઓક્સિજન ગતો રહ્યો. તો આપણે હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય, અહીં જોઈ શકો છો Cu સાથે O જોડાયો તો પેલ્પા O દૂર થઈ ગયો, Cu સાથે O દૂર થયો તો એને આપણે રિડક્શન થયું કહેવાય. એટલે બે બોલાય, હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો એને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. આ એક બીજું સમીકરણ છે MgO+H2, તો આ O અહીં જતો રહેશે આ રીતે, તો અહીંયા આગળ Mg ધાતુ છૂટી પડે, અહીંયા આગળ પાણી.
તમે આ રિડક્શન પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આગળ રિડક્શન પ્રક્રિયાનું આ વાત હતી. હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય. તો આ એક પ્રક્રિયા એવી છે કે જેમાં એકનું ઓક્સિડેશન થયું અને આ એક પ્રક્રિયા એવી છે કે એમાં એકનું રિડક્શન થયું. તો મિત્રો આ ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે જ થતું હોય છે. તો ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય તો એવી પ્રક્રિયાનું નામ છે રેડોક્સ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? રેડોક્સ. આપણે રેડોક્સ પ્રક્રિયાનો વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયા આપણે કેવી કોઈ પ્રક્રિયા લખીએ કે જેમાં બે પદાર્થો હોય જ્યારે જોડાય ત્યારે એક પદાર્થનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પદાર્થનું રિડક્શન થતું હોય. તો એક પદાર્થનું એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજાનું રિડક્શન થતું હોય તો એને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહીશું. આપણે એનું સમીકરણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ જુઓ. કોપર ઓક્સાઇડ CuO + H2 gives Cu ધાતુ છૂટી પડી ગઈ. અહીં ધાતુ છૂટી પડે છે એટલે આપણે આ સમીકરણને આપણે રિડક્શન સમીકરણ કહીશું. પણ પાછળ જો H2O અહીં H2 એકલો હતો, અહીં આગળ H2 સાથે O જોડાયો. મતલબ એવું કહી શકીએ કે એકમાં ઓક્સિજન દૂર થાય છે બીજામાં ઓક્સિજન જોડાય છે. તો આ આખું એક સમીકરણ રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ કહેવાય. તમે એકવાર બતાવો આપણે અહીં CuO આમ જઈ શકે છે, અહીં Cu એકલો પડે છે એમાંથી O દૂર થાય છે એટલે કે ઓક્સિજન દૂર છે. જ્યારે અહીં જુઓ તમે H2 એકલો હતો H2O અહીં O ઉમેરાયો, અહીં ઓક્સિજન ઉમેરાય છે. તો ઓક્સિજન દૂર થાય તો એને તમે વિજ્ઞાનની ભાષામાં આપણે શું કહીશું? રિડક્શન. એટલે અગર CuO નું શું થાય છે? રિડક્શન થાય છે એવું આપણે કહી શકીએ. અને અહીંયા આગળ H2 સાથે ઓક્સિજન ઉમેરાય છે તો અહીંયા આગળ આપણે આ H2 નું ઓક્સિડેશન થાય છે. તો આ રીતે આપણે રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ કહી શકીએ છીએ. પણ ઓક્સિજન ઉમેરાય એટલે આપણે અહીંયા આગળ લખવાનું ઓક્સિડેશન. મિત્રો આ એક સમીકરણ હતું જેમાં કોપર ઓક્સાઇડ + H2 માં ઉપર અહીંયા આગળ રિડક્શન અને અહીંયા આગળ ઓક્સિડેશન. આ એક રેડોક્સ પ્રક્રિયા. બરોબર. એક બીજું ઉદાહરણ ઝિંક ઓક્સાઇડ ZnO ઓને આપણે ધાતુ ઓક્સાઇડ પણ કહેવાય જેની કાર્બન સાથે પ્રક્રિયા થાય છે. કાર્બન. તો ઝિંક ઓક્સાઇડ + કાર્બન gives અહીં બને છે ઝિંક. તમે જુઓ ઝિંક સાથે ઓક્સિજન હતો એ દૂર થઈ ગયો એટલે અહીં આગળ ઝિંકમાંથી ઓક્સિજન દૂર થાય છે એટલે આપણે કહીશું રિડક્શન લખવાનું. અહીં કાર્બન એકલો હતો અને આગળ બની ગયો CO કાર્બન મોનોક્સાઇડ. તો અગર O ઉમેરાયો, કાર્બનમાં O ઉમેરાયો એટલે આ કાર્બનમાં શું થયું? ઓક્સિડેશન. આપણે નીચે લખવાનું હોય, માત્ર સમીકરણ નહીં લખવાના. અહીં તમારે એનું વર્ણન કરવાનું કે લખવાનું કે આ સમીકરણમાં ZnO નું રિડક્શન અને કાર્બનનું ઓક્સિડેશન થાય છે. વિદ્યાર્થી મિત્રો એક ટોપિક છે આપણી પાસે ખોરાપણું. ખોરાપણું. તમને ખબર હશે કે ઉનાળાના વાતાવરણમાં ખોરાક જલ્દી બગડી જતો હોય છે તો આપણે એને ફ્રીજમાં મૂકીએ છીએ. શિયાળામાં જલ્દી બગડી જતો નથી, વાતાવરણ નીચું હોય છે. રાંધેલો ખોરાક હોય, વધ્યો હોય ત્યારે આપણે ફ્રીજમાં મૂકી દઈએ છીએ. પણ ઘણી વખત કોઈ તળેલી વાનગી હોય જેને આપણે બટાકાની ચિપ્સ એટલે કે કાતરી આપણે કહીશું, બરાબર, પાપડી શેકે અને તળે બંને અલગ છે. તળેલી વાનગીઓની વાત થશે અત્યારે, જેને આપણે તેલી પદાર્થો અથવા તો આપણે ચરબીજન્ય, શરીરમાં ચરબીનો જથ્થાનું પ્રમાણ વધારે, તો તેલી અથવા ચરબીજન્ય જે ખોરાક છે એને જો ખુલ્લું મૂકી રાખવામાં આવે છે, તમે બજારમાં પણ જોયા હશે કે કોઈ તળેલી વાનગી હશે એને કોથળીમાં પેક કરી દીધેલી હશે. તમે બજારમાં દુકાનોમાં બધા પડીકા મળે છે, પેલા કાતરી, ચિપ્સ, કુરકુરે,
આ બધા જે પેકેટો મળે છે એ પ્લાસ્ટિકની પોલીપેક બંધ પાત્રમાં રાખવામાં આવે છે. એનું કારણ કે એ જલ્દી બગડી ના જાય. પણ જો એને હવામાં ખુલ્લો મૂકી રાખવામાં આવે તો એ ખોરો પડી જાય છે, એનો ખારાશ આવી જાય છે એની અંદર. તો આ ખારાશ આવે એટલે આપણે ખબર કેમ નહીં પડે, એનો રંગ બદલાય અને એની ગંધ બદલાય. તો તેલી અથવા ચરબી જેટલી પદાર્થને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો તે ખોરો લાગે છે, તેનો રંગ અને ગંધ બદલાય છે. શું તેને અટકાવવાનો ઉપાય ખરો? આ ખોરો થવાનું કારણ પેલા પદાર્થનું ઓક્સિડેશન થઈ જતું હોય છે, હવા સાથે જોડાય ને, એટલે કે એનું ઓક્સિડેશન અટકાવવું જોઈએ. તો અટકાવવા માટે અંદર કોઈ એવા પદાર્થો નાખો જેનું ઓક્સિડેશન અટકાવે. તો એવા પદાર્થોને આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવા. તો ખોરાપણું અટકાવવા માટે એની અંદર એન્ટીઓક્સિડન્ટ નામના પદાર્થો ઉમેરવા જોઈએ. કોઈ આપણને એવો યાદ આવે છે કે એવો કોઈ પદાર્થ છે? તો હા, એક વાયુ છે N2 વાયુ, નાઇટ્રોજન વાયુ. આ નાઇટ્રોજન વાયુ એ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે. જ્યારે બટાકાની ચિપ્સને પ્લાસ્ટિકની બેગમાં પેક કરવામાં આવે ત્યારે એની સાથે નાઇટ્રોજન વાયુ અંદર દાખલ કરવામાં આવે છે, જેથી તેનું ઓક્સિડેશન થતું નથી અને ખોરાપણું થતું નથી, સ્વાદ બદલાતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણી વખત આપણે જે પ્રક્રિયાઓ ભણી ગયા એમાં માત્ર સમીકરણ પણ સંતુલન તરીકે પૂછી શકાય. તો આ બે સમીકરણ લખ્યા છે Fe + CuSO4. આ બધા સમીકરણ આગળ આપણે અભ્યાસમાં અત્યારે આવી ગયા, તમારે ખાલી વેરીફાઈ કરવાના છે. તો આ Fe અને SO4 જોડાશે, એટલે કે FeSO4 aqueous, અને આ કોપર ધાતુ છૂટી પડશે. આપણે આ સમીકરણ આગળ જોઈ ગયા અને આપણે વિસ્થાપન પ્રક્રિયાનું સમીકરણ કહી શકીએ. Cu નું વિસ્થાપન થઈ ગયું. Zn + HCl એસિડ છે એટલે હંમેશા હાઇડ્રોજન વાયુ જ ઉત્પન્ન થાય. તો Zn + HCl તો પદાર્થ બનશે આપણે ZnCl2. કારણ અહીં Cl હંમેશા વાયુ તરીકે હોય એટલે 2 જ લખાય, ZnCl ના લખાય. તો અહીં આગળ એક્વિયસ અને એસિડ છે એટલે હંમેશા એસિડ હોય તો આમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. ખરેખર પદાર્થનું જ્યારે નામકરણ કરીએ તો ઝિંક ક્લોરાઇડ, ફેરસ સલ્ફેટ, આવું તમારે એનું નામકરણ કરવું જ જોઈએ. અહીં આગળ કોપર, અહીં આગળ હાઇડ્રોજન, અવશ્ય નામકરણ કરવાનું. આ છે લેડ નાઇટ્રેટ. આપણે પ્રેક્ટિકલ પ્રયોગ આધારિત પણ આપણા સમીકરણ જોયું હતું કે લેડ એટલે Pb, NO3 એટલે નાઇટ્રેટ, Pb NO3 લેડ નાઇટ્રેટનું આનું સૂત્ર છે. જ્યારે એને ગરમ કરવામાં આવે છે તો કથ્થાઈ રંગનો વાયુ નીકળે છે અને એક નવો પદાર્થ બને છે PbO વત્તા NO2 વત્તા ઓક્સિજન. અને આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ટૂંકમાં આપણે ડા લખીએ છીએ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જે કથ્થાઈ રંગનો વાયુ ઉત્પન્ન થાય છે. સંતુલન કરવું જરૂરી છે અને Pb ના 2 છે તો આપણે 2 મૂકવાના. અને NO3 જોઈએ તો 2 અને આ 2 તો 2 × 4, તો નાઇટ્રોજન આગળ આપણે 4 મૂકીશું એટલે આ એક સમીકરણ બની જશે. બીજું છે CaO + H2O. આ તો બહુ વખત આપણે જોયું. કેલ્શિયમ ઓક્સાઇડ, કડી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા થાય તો આપણને ખબર છે ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. અહીંયા આગળ ચૂનાનું નીતર્યું પાણી તો લખવાનું. તો આ રીતે તમને સમીકરણ પૂર્તિનું પણ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછી શકે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણને મોટી મોટી વસ્તુ આવી જાય, મોટા મોટા પ્રશ્નો આપણે લખી નાખીએ પણ નાની નાની વસ્તુ રહી જાય. જેમ કે એક પદાર્થ છે AgCl, નાનું સૂત્ર છે, જે નામ આપણને બોલતા આવડશે. Ag એટલે ચાંદી, સિલ્વર ક્લોરાઇડ. એનો ઉપયોગ ક્યાં થાય ખબર છે? આ એક પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા આપણે જ્યારે લખી હતી ત્યારે ઉષ્મીય વિઘટનમાં, અને પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા વિદ્યુતીય વિઘટન
એટલે કે વિઘટન પ્રક્રિયામાં આ શબ્દ આપણો આવ્યો હતો, જેમાં સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ ક્યાં થાય? તો જે પેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પાડે છે, બરાબર, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા એટલે કે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં તેનો ઉપયોગ થાય છે. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં આ AgCl, અરે AgCl ના હોય તો એમાં બે પદાર્થ વપરાય છે. જો સિલ્વર ક્લોરાઇડ ના હોય તો સિલ્વર બ્રોમાઇડ પણ વપરાય છે, AgBr. આ એક સૂત્ર છે, બહુ સરસ ટોપિક છે આપણો, સોડિયમ ઝિંકેટ. સોડિયમ ઝિંકેટ Na2ZnO4 આવું લખીને આપે તો સાચું છે કે ખોટું આપણને ખબર ના પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ 2 છે તો અહીં આગળ 2 જ આવે. તો આ એક પ્રશ્ન આપણો સોડિયમ ઝિંકેટનો પ્રશ્ન હતો કે આ સૂત્ર કયું છે, વિધાન સાચું કે ખોટું? તો આ સૂત્ર છે Na2ZnO2. આપણે આવું લખવાનું. 22 આપણે યાદ રાખી શકાય. આ એક આપણે આગળ આવી ગયું PbNO3 ટ્વાઇસ, જે નામ છે યસ ફાઇન, લેડ નાઇટ્રેટ. તો આવી રીતે આપણને આ સૂત્રો પણ પૂછી શકે, કોઈનો ઉપયોગ પૂછી શકે. હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રકરણ 2 નો અભ્યાસ કરીશું. તો એસિડ, બેઝ અને ક્ષાર. આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ હોય એને એક તો સ્વાદની કસોટી ના કરાય અને આમ સ્પર્શ પણ ના કરાય, કારણ એ પદાર્થ કેવો છે આપણને ખબર નથી. તો એસિડના ગુણધર્મો વાત કરીએ, સ્વાદે, ગંધે કેવા હોય છે? તો એવું કહેવાય છે કે એસિડને તો સ્વાદે ખાટા હોય છે. જે ખાટા પદાર્થો છે, ફળો મોટાભાગે ખારા પદાર્થો કહેવાય, લીંબુ, તો અલગ અલગ ખાટા પદાર્થોમાં અલગ અલગ પ્રકારના એસિડ હોય છે. એસિડ સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા. લિટમસ કસોટીની વાત કરીએ તો ગોળું અને લાલ બે પ્રકારના લિટમસ આવે. તો એસિડ છે એ ભૂરા, એટલે કે ભૂરા લિટમસને લાલ બનાવે છે. પાછું લિટમસ ભીનું હોવું જોઈએ તો જ એ કસોટી આપે. અને બેઝની વાત કરીએ તો બે લાભુ, લાભુ એ લાલ લિટમસને ભૂરું બનાવે છે. સ્પર્શની વાત કરીએ તો સ્પર્શ એકદમ ના કરવું જોઈએ. ખરેખર કોઈ રાસાયણિક પદાર્થ કેવું રિએક્શન આપતા આપણને ખબર નથી હોતી. તો સ્પર્શે જો એસિડ આપણા શરીરને સ્પર્શ કરે તો એવું કહેવાય છે કે આપણને લાય ભરે છે, અને આમ એને આપણે સ્પર્શે દાહક નામ આપીશું. દાહક, સ્પર્શે દાહક છે, જ્યારે બેઝ સ્પર્શે ચીકણા છે. વિદ્યાર્થી મિત્રો ક્ષારની વાત કરીએ તો ક્ષાર એ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને બનતો પદાર્થ છે. એસિડ એટલે કે એસિડ વત્તા બેઝ, એમાંથી જે પદાર્થ બને છે એ પદાર્થ આપણો કયો છે? ક્ષાર. આપણી પાસે દુનિયામાં ઘણા બધા ક્ષાર છે, ઘણા બધા એસિડ હોય છે. તો વાત કરીએ તો એસિડ જે છે આપણે ઓછામાં ઓછા 3-4 એસિડના નામ તો આપણને એટલીસ્ટ આવડવા જોઈએ. એસિડની વાત કરીએ તો આપણે એક છે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4, સલ્ફ્યુરિક એસિડ, HNO3, નાઇટ્રિક એસિડ. આ HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, અને HCl અને H2SO4 એ સલ્ફ્યુરિક એસિડ કહેવાય, જેને એસિડનો રાજા પણ કહેવામાં આવે છે. બેઝની વાત કરીએ તો એવું કહેવાય છે કે મોટા ભાગે પાછળ OH હોય છે, એ મોટા ભાગે બેઝ ગણી લેવાના. જેમ કે આપણે એક પદાર્થ નામ લખીએ NaOH, બરાબર, CaOH ટ્વાઇસ, KOH. તો આ બધા બેઝ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બેઝની વાત કરીએ. પછી એસિડ બેઝમાં પ્રકાર પડે, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ. આ પ્રબળ કોને કહેવાય? તો જે એસિડને પાણીમાં નાખતા સંપૂર્ણ આયનીકરણ થાય, સંપૂર્ણ આયનીકરણ થાય એને પ્રબળ ગણવાનું. અને સંપૂર્ણ આયનીકરણ ન થાય તો આપણે એને નિર્બળ તરીકે ઓળખી શકીએ. જો હવે લોકો પ્રબળ એસિડ કહો, પ્રબળ બેઝ કહો, તો જે એસિડને એવો શબ્દ કાઢી દેવાનો, પાણીમાં નાખતા સંપૂર્ણ આયનીકરણ થાય. સંપૂર્ણ આયનીકરણનો મતલબ થાય છે એમાં પૂરેપૂરા આયનો છૂટા પડે. H3O+
આયન ઉત્પન્ન થતો હોય તો આપણે પ્રબળ એસિડ, અને OH આયન ઉત્પન્ન થતો હોય તો આપણે બેઝ તરીકે લખી શકીએ છીએ. એટલે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ. આ પ્રશ્ન પ્રબળ એસિડ કયા છે? તો આપણે આ જે લખીએ ને એ બધા સ્ટ્રોંગ છે, સાલ્ટ એસિડ છે. તો આ બધા જ કેવા છે? પ્રબળ એસિડ છે. એ જ પ્રમાણે પ્રબળ બેઝની વાત કરીએ તો આ NaOH અને KOH આ બંને પ્રબળ બેઝ છે. તો આ રીતે પ્રબળ એસિડ, પ્રબળ બેઝની પણ આપણે જાણકારી લખી શકીએ છીએ. તો પદાર્થ લઈશું કે એસિડની બીજા પદાર્થો સાથે પ્રક્રિયા થાય તો કેવી નિપજ મળે છે એનો આપણે અભ્યાસ કરીશું. અને વચ્ચે દ્રવણેન્દ્રિય સૂચક એટલે કે સૂચક શું છે એની આપણે માહિતી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે સૂચક. સૂચક એક એવો પદાર્થ છે કે તમે કોઈ એની અંદર ઉમેરો, એસિડમાં ઉમેરો કે બેઝમાં ઉમેરો તો એનું રંગ પરિવર્તન કરે. કદ માપક પૃથ્થકરણની જ્યારે પ્રેક્ટિકલ આપણે કરતા હોઈએ ત્યારે સૂચકનો ઉપયોગ ખાસ થતો હોય છે. તો જે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે, જો સાંભળજો, એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને આપણે સૂચક કહેવાય. સૂચકના નામ છે એક ફિનોલ્ફથેલિન, બીજું છે મિથાઇલ ઓરેન્જ. આ રંગ પરિવર્તનના ગુણ માટે ઉપયોગ થતા હોય છે એટલે આપણે એને સૂચક તરીકે ઓળખીએ. પણ કેટલાક સૂચકો એવા છે, કેટલાક પદાર્થો એવા છે કે જે એસિડ અને બેઝિક માધ્યમ એની આજુબાજુ આવી જાય તો એ પોતાની વાસ બદલે છે, પોતાની ગંધ બદલે છે. તો એવા સૂચકને આપણે ઘ્રાણેન્દ્રિય સૂચક કહીશું. શું કહીશું? ઘ્રાણેન્દ્રિય સૂચક. જે પદાર્થો એસિડિક કે બેઝિક માધ્યમમાં પોતાની વાસ બદલે છે તેને આપણે ઘ્રાણેન્દ્રિય સૂચક કહીશું. તો ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે આપણે કયા પદાર્થો ઘ્રાણેન્દ્રિય સૂચક લઈશું? તો એક છે ડુંગળી, પછી એક છે વેનીલા અલ્કોહોલ, લવિંગનું તેલ. આ બધા જ ઘ્રાણેન્દ્રિય સૂચક છે. મિત્રો, એવું કહેવાય છે કે આ ઘ્રાણેન્દ્રિય સૂચક એસિડની, જો એસિડ હોય તો એ એસિડિકની વાસ દૂર કરતો નથી. એસિડિક માધ્યમમાં હોય તો એસિડિકની વાસ દૂર કરતો નથી, પણ બેઝિક પદાર્થો હોય તો બેઝિક માધ્યમમાં એની વાસ દૂર કરે છે. તો આ એક આપણું હતું ઘ્રાણેન્દ્રિય સૂચક. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો આવે છે pH માપક્રમ અને તેનું મહત્વ. pH માપક્રમ 0 થી 14 છે. જેની pH 0 થી 7 ની વચ્ચે હોય તે પદાર્થ એસિડિક, અને 7 થી 14 ની વચ્ચે હોય તો તે પદાર્થ બેઝિક. અને એવું કહેવાય છે કે pH બરાબર એક્ઝેક્ટ 7 હોય તો તે પદાર્થ ન્યુટ્રલ એટલે કે તટસ્થ કહેવાય છે. pH નું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. સજીવ પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા શરીરની જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એ 7 થી 7.8 ની વચ્ચે થતી હોય છે. એમાં ફેરફાર થાય તો સજીવનું જીવન અસ્તિત્વ જોખમાય છે. બીજું મહત્વ છે જમીનના માપનમાં. જમીનમાં પાકનું ઉત્પાદન વધારે થાય, છોડની વૃદ્ધિ સારી થાય, તે માટે તેની pH 6.5 થી 7.3 ની વચ્ચે હોવી જોઈએ. મિત્રો, એવું કહેવાય છે કે 6.5 થી જો ઓછી થાય તો તે જમીન એસિડિક બને છે, અને તેને આપણે તટસ્થ કરી હોય તો તેમાં લાઇમ નામનો પદાર્થ ઉમેરવો પડે છે. સૂત્ર છે CaO, લાઇમ. પણ જો 7.3 થી એની pH વધી જાય તો તે જમીન બેઝિક બને છે, અને તેને તટસ્થ કરવા એમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે. જીપ્સમ. તો આ રીતે જમીનના માપનમાં pHનું ખૂબ જ મહત્વ હોય છે. પાચન તંત્ર, આપણે જે ખાઈએ છીએ એની અંદર જઠરની અંદર ખોરાકનું લગભગ
કલાકો સુધી 3 કલાક સુધી અલગ અલગ પ્રકારના ખોરાકનું અંદર પાચન થતું હોય છે. જઠરની અંદર pH 1 થી 3 ની વચ્ચે સતત બદલાતી હોય છે. પણ માંસ, ઈંડા, માછલી જો વધુ પડતો પ્રોટીનવાળો આહાર લેવામાં આવે તો એના પાચન માટે અંદર મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ વધારે થાય છે. પરિણામે જઠરમાં એસિડનું પ્રમાણ વધી જવાથી એમાં એ અંદરનું માધ્યમ એસિડિક બને છે, જેથી આપણને એસિડિટી થાય છે, એટલે કે પેટમાં બળતરા થાય છે. અને એ બળતરા દૂર કરવા માટે, એસિડિટી દૂર કરવા માટે એમાં આપણે અમુક પદાર્થો ખાવા જોઈએ, જેમ કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, એ છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. આ મિલ્ક ઓફ મેગ્નેશિયમ સૂત્ર છે MgOH2, જેને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખીએ છીએ. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH3 આવા પદાર્થોનું આપણે સેવન કરવું જોઈએ, જેથી એની pH 1-3 ની વચ્ચે જળવાઈ રહે. દાંતનું ક્ષય. આપણને ખબર છે કે દાંતનું બહારનું જે આવરણ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ. આ દાંતનું બહારનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બન્યું છે. જો દાંતની એટલે કે મોંની અંદરની pH 5.5 કરતાં ઓછી થઈ જાય, 5.5 થી ઓછી થઈ જાય તો આ દાંતની અંદર સડો પડે છે, બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે, દાંતનું ક્ષય થાય છે. આ દાંતનું ક્ષય ઓછું કરવાનું કારણ, એનો ઉપાય શું? તો એવું કહેવાય છે કે ત્યાં દંતમંજન પાવડર, ટૂથપેસ્ટ લગાવવી જોઈએ, જેથી તેની pH માત્રા જળવાઈ રહે છે. મધમાખીના ડંખના ઉપચારમાં pHનું મહત્વ. કોઈ પ્રાણી, હડકાયું પ્રાણી આપણે કરી દેતું હોય તો આપણે, માનું કૂતરું, તો આપણે ઇન્જેક્શન લગાવવું પડે છે. એ રીતે એના મુખની અંદર, એ લાળમાં એવા હડકવાના વાયરસ આપણા શરીરમાં દાખલ થતા હોય છે. રેબિસ નામના વાયરસ હોય છે. પણ જ્યારે કોઈ મધમાખી જો જીવજંતુ આપણને કરી જાય તો આ મધમાખીના ડંખમાં એવું કહેવાય છે કે આ ડંખની અંદર મેલિટીન નામનો એમિનો એસિડ, જે 24 પ્રકારના એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ પદાર્થ છે, આ મેલિટીન આપણા શરીરમાં દાખલ થાય છે, જેને કારણે આપણા એ બળતરા થાય છે અને ત્યાં એક ટેકરા જેવો ભાગ આપણે ફૂલી જાય છે. તો આ મધમાખીના ડંખમાં પણ જો તેની આજુબાજુ ધોવાનું સોડા લગાવવામાં આવે, ધોવાનું સોડા, તો અરે ખાવાના સોડા લગાવો તો પણ ઉપયોગમાં થઈ શકે છે. મતલબ સોડા, કારણ કે એનું એસિડિટીકરણ કરે છે અને એનું પ્રમાણ ઘટાડે છે. બીજું છે લાલ કીડી ચટકા ભરે તો એના શરીરમાં ફોર્મિક એસિડ એ આપણા શરીરમાં દાખલ કરે છે. તો આ રીતે pHનું આપણા શરીરમાં, આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે જોઈશું બનાવટો. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે CaSO4 1/2 H2O એનું સૂત્ર છે. CaSO4 1/2 H2O કેવી રીતે બને છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જીપ્સમમાંથી થાય છે. આ જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસ બંનેના સૂત્રો લગભગ તમને સરખા લાગશે. તો આપણે સામે લખ્યું છે બનાવટ જીપ્સમ, CaSO4 2H2O, અહીં પાણીના 2 અણુ હોય. આ પદાર્થનું નામ છે જીપ્સમ. આ જીપ્સમને 373 કેલ્વિન તાપમાને એને ખાલી ગરમ કરવામાં આવે તો એમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે, એટલે કે CaSO4 અને 1/2 આપણે H2O ને લખીએ અને એમાંથી પાણી છૂટું પડે છે, H2O. સંતુલન કરવા માટે અહીં પાણીના 2 અણુઓ છે, અહીં પાણીનો અડધો અણુ છે, એટલે આપણે આગળ 1.5 અણુ ફૂટ્યો, આગળ 3/2 લખીશું આપણે. તો આ થઈ ગયું પ્લાસ્ટર ઓફ પેરિસ POP ની બનાવટ. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસને ઓળખાય છે કેલ્શિયમ સલ્ફેટ, હેમિહાઇડ્રેટ. એ સફેદ ઘન પાવડર છે. એને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે, કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં જ્યારે પાણી મેળવવામાં આવે છે
ત્યારે એ સખત ઘન પદાર્થ જીપ્સમમાં પાછો ફેરવાય છે. એટલે આ આપણે આગળ લઈએ કે આ થઈ ગયું પાછું POP. એની અંદર પાણી મેળવવામાં આવે તો પાછો એ જીપ્સમ સખત ઘન પદાર્થ બની જાય છે CaSO4 2H2O. આ એ જીપ્સમમાં પાછો કન્વર્ટ થઈ જાય છે. તો આ જે બની ગયું એ પાણી ઉમેર્યા પછી જીપ્સમમાં ફેરવાય છે. આપણે એના ઉપયોગોની વાત કરીએ. ઉપયોગ તો ઉપયોગ કઈ જગ્યાએ થાય જોઈએ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કઈ ઉપયોગ થાય છે. તો કે ચોક બનાવવા, લખવાનો ચોક બનાવવા, રમકડા મૂર્તિઓ બનાવવા થાય છે, પૂતળા. ત્યારબાદ છે દવાખાનામાં હાડકાની સર્જરી કરવા, કોઈ હાડકું તૂટી ગયું હોય તેને સાધવા માટે. પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે બધા વાયુ ઉત્પન્ન થાય તે બહાર ના નીકળી જાય તો પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત કરવા ઉપયોગ થાય છે. દાંત મોટી મરવા તેના દાંતના ચોખ્ઠા બનાવવા. અને છેલ્લે બાંધકામ, આપણે ઘરની અંદર જે ડેકોરેટિવ છત આવે છે એ ડેકોરેટિવ છત બનાવવા માટે. બીજી બનાવટ છે મિત્રો ધોવાનો સોડા, જેને આપણે કહીએ છીએ વોશિંગ સોડા. કપડાં ધોવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ પાવડર. તો ધોવાનો સોડાનો બનાવટ ખાવાના સોડામાંથી બને છે. આ ખાવાના સોડાને બેકિંગ સોડા કહે છે. એટલે માત્ર બેકિંગ સોડા લેવાનો તેને ગરમ કરી દેવાનો. તો બેકિંગ સોડાને ગરમ કરવાથી ખાવાનો સોડા બને છે. તો બેકિંગ સોડાને ગરમ કરો એટલે કે સોડિયમ કાર્બોનેટ બને છે. સાથે CO2 અને H2O ઉત્પન્ન થાય છે. સોડિયમ કાર્બોનેટ Na2 CO3 CO2 અને પાણી. તો આ બે વાયુ પાણી ઉત્પન્ન થાય છે. આ બન્યો ધોવાનો સોડા એટલે કે સોડિયમ કાર્બોનેટ. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવામાં આવે. સ્ફટિકીકરણ એટલે એમાં પાણી ઉમેરવામાં આવે છે. તો આ જે સોડિયમ કાર્બોનેટ છે એને આપણે આગળ લેવાનું, એમાં પાણી ઉમેરવાનું તો આપણું બનશે Na2 CO3 10H2O. આ આપણો બની ગયો વોશિંગ સોડા એટલે કે ધોવાનો સોડા. તો આની બનાવટ ખાવાના સોડામાંથી થાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું એના ઉપયોગો, ધોવાના સોડાના ઉપયોગો. તો કાચ અને સાબુની બનાવટમાં થાય છે. કાપડ અને કાગળ ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે. એક પાવડર છે બોરેક્સ. તો બોરેક્સ પાવડરની બનાવટમાં થાય છે. એનું સૂત્ર છે Na2B4O7. ઘરમાં આપણે સફાઈ કરવા, કચરા પોતું વાસણ કરવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. પાણીની કઠિનતા દૂર કરવા, કઠિન પાણીને સખત બનાવવા એનો ઉપયોગ થાય છે. અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે એનો. વિદ્યાર્થી મિત્રો હવે આપણી બનાવટ છે વિરંજન પાવડર, એટલે કે એને આપણે બ્લીચિંગ પાવડર કહેવાય. જેનું સૂત્ર છે CaOCl2, જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. વિરંજન એટલે ધોવું. એની બનાવટ શામાંથી થાય છે? તો બનાવટ છે ફોડેલો ચૂનો. નામ સાંભળ્યું હશે તમે, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, CaOH2. એને આપણે ફોડેલો ચૂનો કહેવાય. આ ફોડેલા ચૂનામાં માત્ર ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે. ક્લોરીન વાયુ, તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ આ બ્લીચિંગ પાવડર બને છે. એટલે કે સૂત્ર લખીએ આપણે એનું CaOCl2. આ બ્લીચિંગ પાવડર જે બન્યું એની બનાવટની સાથે સાથે થોડું પાણી બને છે. એટલે અહીંયા આગળ પાણી લખ્યું H2O. તો આ રીતે આ બ્લીચિંગ પાવડરનું સમીકરણ. એના ઉપયોગો કઈ થાય? મોટાભાગે કપડાં ધોવા માટે થાય છે, જેને આપણે કહીએ છીએ વિરંજન. સુતરાઉ અને લિનનના કપડાને વિરંજન કરવા, લોન્ડ્રીમાં કપડાં ધોવા માટે, કાગળ અને લાકડાના માવાને ધોવા એટલે કે વિરંજન કરવા માટે, પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે, અને ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. તો આ રીતે આપણી ઘણી બધી બનાવટો છે. અને ખાવાનો સોડા એની બધી બનાવટ જેને આપણે ક્લોરો આલ્કલી પદ્ધતિ કહેવાય છે. તો આપણે આજના આ રિવિઝન વિડીયોમાં ખૂબ જ સરસ છણાવટ દ્વારા સમગ્ર પ્રકરણનું પૃથ્થકરણ કર્યું. સ્ટે હોમ, સેફ હોમ. થેન્ક યુ.